આજ રોજ 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલના પ્રચાર અર્થે મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલ દ્વારા પણ ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલ દ્વારા વાઘોડિયા તાલુકાના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે। કનુભાઈ પુંજાભાઈ ગોહિલના પ્રચાર અર્થે આજરોજ મધ્ય ગુજરાતના પ્રભારી નાયડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કનુભાઈ પુંજાભાઈ ગોહિલ જંગી બહુમતીથી જીતશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આ વખતે તેમને વાઘોડિયાની જનતા સ્વીકારશે નહીં અને તેનો વાઘોડિયાના વિસ્તારમાં વિવિધ ગામોમાં પ્રચાર અર્થે પણ લઈ જઈ શકે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વાયરલ કર્યો છે કે હું અમુક ગામોમાં પ્રચાર અર્થે નહીં આવી શકું, કઈ રીતે જુઓ છો? पूरा गुजरात में અને વડોદરા તાલુકા में ને જિલ્લા में બોર્ડો વાગી ગયો છે જે એ લોકોના ભાજપના જે ઉમેદવારો અથવા તો આગેવાનોના મોડેથી જે ટિપ્પણીઓ નીકળી છે એના વિરોધમાં લોકોએ બોર્ડો મારી દીધો છે। ગમે ઉમેદવારે પેસવું નહીં, ભાજપના ઉમેદવારે પેસવું નહીં, એટલે ત્યાં જઈ અને લોકોનો અણગમો વરવો, લોકોનો રોષ વરવો એના કરતાં બેટર કે ના જવું પડશે કરશે એટલે નહીં જઈ શકે। અમને કોઈ જગ્યાએ કોઈ ગામમાં અત્યાર સુધી આજે 10 દિવસથી અમે પ્રચાર કરીએ છીએ, કોઈ ગામમાંથી અમને ઊંચા અવાજે વાત કરનારું પણ નહીં મળ્યું। ઉમળકાભેર લોકો ઘરમાંથી નીકળી અને હાર પહેરાઈને અમારું સ્વાગત કરે છે। એ જ દેખાઈ રહ્યું છે કે લોકોનો જોક પૂરા ગુજરાતમાં, વડોદરા જિલ્લામાં અને વાઘોડિયા વિસ્તારની અંદર લોકોનો જોક કોંગ્રેસ પક્ષ તરફ વળ્યો છે। એટલે સમગ્ર જિલ્લો, સમગ્ર તાલુકો કોંગ્રેસની પડખે રહેશે અને શહેર અને જિલ્લાની અને વાઘોડિયા વિસ્તારની જનતા ખોબે ખોબે વાત આલશે અને કોંગ્રેસનો વિજય થશે। એમાં કોઈ મીનમેક નહીં। આજે અમે શ્રીપોર ટીમ્બીથી અમારી ફેરણી ચાલુ કરી છે। ગઈકાલે પણ અમે વાઘોડિયા તાલુકામાં પૂરા આખો દિવસ હતા। વડોદરા તાલુકામાં તો અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જબરદસ્ત અમને આશીર્વાદ લોકોનો મળ્યો છે, પણ વાઘોડિયા તાલુકામાં પણ વડોદરા તાલુકા જેટલો જ અમને પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ ઉમંગભેર, આનંદભેર પોતપોતાની રીતે અમારી સાથે ફરવામાં નીકળ્યા છે, કેમ્પેઇનમાં નીકળ્યા છે અને પૂરા વાઘોડિયા તાલુકાના મતદારો અમને આશીર્વાદ મળશે અને જંગી બહુમતીથી કોંગ્રેસ જીતશે એવી અમને આશા છે। बहुत अच्छा लग रहा है, बहुत अच्छा माहौल है और हमें पूरा भरोसा है कि हम इस बार वाघोडिया सीट जीतेंगे। हमारे सारे कार्यकर्ताओं का और लोकल लोगों का यही डिमांड था कि लोकल कैंडिडेट को हम दें और इस बार आप सभी जानते हैं कि कनु काका पिछले 40 साल से कांग्रेस पार्टी के निष्ठावर कार्यकर्ता हैं और अपने वाघोडिया में भी हर समाज को साथ लेते हुए उन्होंने बहुत बढ़िया काम किया हुआ है और सबकी पसंदगी की कैंडिडेट हैं और मैं समझती हूँ कि बहुत अच्छा मार्जिन के साथ हम इस बार वाघोडिया जीतेंगे। इस बार क्षत्रियों का भी एक चल रहा है, विरोध चल रहा है, तो कितना फायदा हो सकता है? देखिए, पूरे गुजरात में पूरा भाजपा का विरोध चल रहा है और जिस तरह से भाजपा बात कर रही हैं, आप भाजपा के एमपी लोगों का स्टेटमेंट्स देख लीजिए, भाजपा के नेता लोगों के मतलब गैर जिम्मेदारी स्टेटमेंट्स आज भाजपा दे रही है। कहीं ना कहीं उनका अहंकार और उनका जो इनसिक्योरिटी है वो सामने आ रही हैं और लोग समझ गए हैं कि उन्होंने जो 400 पार का मतलब है कि लोगों का अधिकार छीनना, लोगों का आवाज़ छीनना और लोगों का जो आरक्षण है वो छीनना, इस बात को लोग समझ गए हैं और गुजरात की जनता तो अच्छे से समझती है। ये लोग अपना बजट निकालते हैं और बजट में पिछड़े वर्ग जो OBC, SC, ST माइनॉरिटी हैं, जो 80% आबादी हैं, उनके लिए मात्र 1% भी आप उनके वेलफेयर के लिए नहीं रखते तो मतलब क्या है कि किस तरह से गुजरात जा रही है, गुजरात की नेतृत्व जा रही है, ये बात को लोग अच्छे से समझते हैं। अब कोई जुमलेबाजी से तो जाने वाले नहीं है। कल आपने देखा है कि प्रियंका जी की सभा में जब प्रियंका जी ने पूछा कि क्या हो गया नेता लोगों को, तो लोगों ने बोला है कि भाई उम्र आ गई है कि उम्र का तबाजा, क्या बोलते हैं, तकाजा, हाँ, ये उम्र का तमाजा है। तो समझना चाहिए कि भाई आपका टाइम आ गया है। ये जनता, गुजरात की जनता बोल रही है, हम नहीं बोल रहे हैं। Subscribe now and press the bell icon. Never miss an update.